હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 8 ને અત્યારે છે આપણા વાડીએ. અને સવારમાં વાડીનો માહોલ તમે જુઓ. આમ જુઓ, ધુમ્મસ છે ને જુઓ સુરત દાદાજી ઉગે છે. અને યાર સવારમાં ટાઈટ એવી હોય છે, પણ તો આવવું પડે છે ઘઉંમાં પાણી વાળવા. તો આવી ગયા છીએ આપણે વાડીએ અને કરી દીધું છે પાણી ચાલુ. આમાં આવે છે એ જગ્યાએ જઈએ આપણે. જો ઘઉં આવડા થયા આપડા. અને અત્યારમાં ટાઈટ એવી હોય તોય આવવું પડે. ક્યાં જવું? હજી પાણી ઓલા પણ બોયતું હોય. જુઓ તેમ આમાં પાવાનું હોય, હજી આગળ જવાનું હોય. તો પેલા પાંચસા સડાવવું પડશે ને પછી જાવી. તો પાંચસા સડાવી દીધા ને હવે જાવી ગારો ખૂંદતા. હા હે ગારો ટાટો લાગે હો. પાણી હાલ્યું હોય ને આપણે અહીંયા એટલા કાલ વાળ્યા હતા ને એટલા ગયા આ બધા બાકી. આવી ગયા આપણે. હા જો પાવડો આપણો પડ્યો હા કન. આ નાકું લગભગ પહોંચી ગયું છે એટલે વાળ નાખવી. અને મિત્રો આ કાલ આપણે પડીકા ખાધેલા છે. કાલ ખાધા હતા અને એની ઉપર ઝાકળ ચેટલો થઈ ગયો આપણે. જો ટીપા ચડે ટીપા. આમ જો હવારમાં એટલો ઝાકળ પડે છે. હવારમાં હવે સાચો શિયાળો ચાલુ થયો. હવે ટાઈટ એવી હોય છે. અને જો અત્યારના પાણા એવો વાગે. મિત્રો વાગી રહ્યા છે બપોરના 11. એટલે 12 વાગવામાં થોડીક વાર છે. તો આપણું ટિફિન મંગાવ્યું આવે પછી જમી લઈને આપણે અહીંયા પહોંચી ગયા હોલા પણેથી અહીંયા. અને જ્યાં એટલું છે અને ઓઇલકા બધું એ પાઈને પછી ઘરે જવાનું હોય આજે. તો આપણે ટિફિન આજે અહીંયા જ મંગાવી લીધું આપણે. અને મિત્રો બપોરના 1 વાગી જાય છે ને આવી ગયું આપણું ટિફિન. જોવો તમે. તો જમી લેવી, જમી વહીને પછી પાછા જાવી પાણી વાળવા. અને મિત્રો જમવામાં છે બાજરાનો રોટલો ને ડુંગળીનું શાક. તો જમી વમીને પછી જાવી પાણી વાળવા. તો મિત્રો વાડીએથી આવતા હતા નહીં બંધ થઈ જાય છે તૈયાર ને હવે જાવી ઘડીક નિશાળે બેવા. અને હાથ પગ ધોઈને ગઈ સાયલેથી આવ્યા હતા. અને જમી વમીને પછી આપણે વ્લોગ જ ન બનાવી કેમ કે મારો ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. એટલે તો મિત્રો આપણે આવતા રહ્યા છીએ નિશાળમાં બેવા. અને ટટી બહાર છે કેમ કે ડેલો સડી શકતો નથી. અને આવતા રહીશું આપણે નિશાળમાં લેવા જવું પડશે. હાલે ટટી સડાવું. હાલ હાલ હાલે હાલ સડાવું. રોઈને સડાવી દો પે. મિત્રો જો હા મેં બેઠો હે વાણું અને હું ટટી બે આવતા રહીશું બે વંડી ઉપર. જો આવી ગયો છે ચેતન બેવાન ટટ્ટી. હા વાણું હે ને હું હા બૂટ ફેરીને. ઓહો. તો મિત્રો જમી વહીને આવતા રહે છે દુકાનમાં. દુકાનની હાલત તમે જો બધું ગોઠવવાનું હોય તો આપણે ગોઠવી નાખ્યું. ટાઈટ એવી હોય તો આપણે લંગી ઓટીએ. તો પહેલાં બધું ગોઠવી નાખ્યું ને પછી તમને મળવી. તો મિત્રો જો દુકાન ગોઠવી નાખી છે કમ્પ્લેટ. અને આવી ગયો છે આપણી દુકાને. આ જો ટીટી બધું ટીંગાડી દીધું. બધું કમ્પ્લેટ કરી નાખ્યું છે. અને હાલત જો દૂર થઈ જાય તો હાથ પગ ધોય. અને મિત્રો બહાર જોવો બીકે ભાઈ ટાઈટ ના ઠરે હતો. આમ જોવો તો ટોપો બાંધીને જો કમ્પ્લેટ હે ને બાકી કાંઈ ના ઘટે હો. તો મિત્રો વાગી રહ્યા છે રાતના 10 અને ઊંઘ એવી આવે છે તો એ દુકાન બંધ કરી દેવી. તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે કાલે નવા વિડીયોમાં.